તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો જાણી લો કે આજે હવામાન વિભાગે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર આજ સાંજ દરમિયાન દોસ્તો ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે ને એટલું જ નહીં, અત્યારે અરબ સાગરમાં સક્રિય સિસ્ટમ કે જે મહારાષ્ટ્ર કર્ણાટકના કાંઠાથી અરબ સાગરમાં સક્રિય જોવા મળી રહી છે, શું તે વધુ મજબૂત થશે? આપણે જાણીશું કે શું ગુજરાત માટે કે અરબ સાગરમાં આવનારા દિવસોમાં કોઈ વાવાઝોડું બનવાની સંભાવના છે કે નહીં. તો બીજી તરફ હવામાન નિષ્ણાંત તેવા અંબાલાલ પટેલે પણ આજે ગુજરાતના આજે અને આવતીકાલે કેટલાક વિસ્તારોમાં પવન ફૂંકાવા સાથે અમુક વિસ્તારોમાં આંધી વંટોળ અને વાવાઝોડાની જેમ પવન ફૂંકાવા સાથે વરસાદની આગાહી આપવામાં આવી. તો જોઈશું કયા જિલ્લાઓમાં વધુ સંભાવના છે. તો અશોકભાઈ પટેલ આગાહીકારે પણ દોસ્તો આ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. ત્યારે આ તમામ અપડેટો આપણે એક પછી એક જાણીશું. ખાસ આજના આ વિડીયોને દોસ્તો અંત સુધી જોવાનું રાખજો ને જો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સૌથી પહેલાં તો દોસ્તો અમે તમને અત્યારનું જોઈ શકો છો ગુજરાતનું સેટેલાઇટ ઇમેજ બતાવી રહ્યા છીએ, જેની અંદર આજ વહેલી સવાર દરમિયાન દક્ષિણી ગુજરાતના વાતાવરણની અંદર પલટો જોવા મળ્યો છે ને દક્ષિણ ગુજરાતના જેમાં પણ વાપી, વલસાડ, ડાંગ આ સાથે સુરત તો પૂર્વ ગુજરાતના દાહોદ સુધીના જિલ્લાના વાતાવરણમાં આકાશમાં વાદળોની ગતિવિધિ જોવા મળી છે. ત્યારે તમે નજર કરી શકો છો આખા ભારતના સેટેલાઇટની અંદર જેમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં દોસ્તો અત્યારે વાદળોના મોટા સમૂહો રચાતા જોવા મળી રહ્યા છે ને ગાજવીજ સાથે આ દરિયાની અંદર વરસાદ પડી રહ્યા છે. એટલે કે આ બંને દરિયા અત્યારે ચોમાસું પહેલાં દોસ્તો ભારે સક્રિય જણાય છે. આ સાથે જ દક્ષિણી ભારતના તમિલનાડુ આ સાથે કર્ણાટક અને આંધ્રપ્રદેશના વાતાવરણમાં પણ વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે. આમ ભારતના દક્ષિણ ભારતના રાજ્યોમાં હાલ પ્રી મોન્સૂન એક્ટિવિટી ભારે વધતી જોવા મળી છે. અમે તમને અરબી સમુદ્રની સિસ્ટમ અંગે દોસ્તો અહીં બતાવી રહ્યા છીએ. તમે ખાસ લો લેવલ ઉપર નજર કરી શકો છો જેમાં 850 HPના પવનોની અંદર ખાસ અહીં અરબી સમુદ્રની અંદર એક વાદળોનું વમળ રચતી સિસ્ટમ કે જે નબળા પ્રકારના સાયક્લોનિક સિસ્ટમમાં જોવા મળી રહી છે. આ સિસ્ટમ પાછલા 5 દિવસથી દોસ્તો અરબી સમુદ્રની અંદર અહીંથી આગળ વધતી જોવા મળી છે અને તેના અત્યારે સક્રિય વાદળાઓ જોઈ શકો છો પશ્ચિમના ભાગો પર જોવા મળી રહ્યા છે. આપણે જાણીશું કે શું આ સિસ્ટમ આગળ વધતા વાવાઝોડામાં કે ગુજરાત માટે કોઈ મોટો ખતરો બનશે કે નહીં. એ જાણતા પહેલાં અત્યારની હવામાન વિભાગની જે લેટેસ્ટ અત્યારે ભારતના તમામ રાજ્યોની અને ગુજરાત માટેની જે આગાહી આવી રહી છે તેના પર નજર કરીએ. તો તમે જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગે દોસ્તો આજે અને આવતીકાલે ગુજરાતની અંદર રાજ્યના કેટલાક છૂટાછવાયા અમુક જિલ્લાની અંદર હળવાથી લઈ મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ વરસાદ ગાજવીજ અને થંડરસ્ટોર્મની સાથે થાય તેવી આગાહી છે. અહીં તમે જોઈ શકો છો અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગે આજની જે આગાહી વ્યક્ત કરી છે જેમાં સૌરાષ્ટ્રની અંદર 2 જિલ્લાની અંદર છૂટાછવાયા સ્થળોમાં વરસાદ થઈ શકે છે, જેમાં પણ વધુ સંભાવના અમરેલી જિલ્લાના અને ગીર સોમનાથ જિલ્લા માટે આપવામાં આવી છે. તો દક્ષિણી ગુજરાતના પણ ડાંગ, નવસારી અને વલસાડ 3 જિલ્લાના છૂટાછવાયા સ્થળોની અંદર ગાજવીજ સાથેનો હળવો વરસાદ નોંધાઈ શકે. તો બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર દોસ્તો પવનની ઝડપ વધી શકે છે અને જોટાના પવનો અમુક સ્થળોની અંદર ખાસ કરીને બોટાદ, લાગુ અમરેલીના અમુક સેન્ટરોમાં 35થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવનો ફૂંકાઈ શકે છે. બીજી તરફ અત્યારે દોસ્તો આપણે ખાસ કરીને ચોમાસું કઈ જગ્યાએ પહોંચ્યું છે ને જેને લઈ ભારતીય હવામાન વિભાગે ચોમાસાને લઈને જે મેપ રજૂ કર્યો છે જેમાં તમે જોઈ શકો છો દોસ્તો વાદળી કલરની જે અહીં લીટી બતાવવામાં આવી છે તે વિસ્તારોના નીચેના ભાગોમાં ચોમાસું બેસી ગયું છે. એ પ્રમાણે અંદમાન નિકોબાર, દક્ષિણી બંગાળની ખાડી અને અડધા શ્રીલંકાવાળા વિસ્તારોની અંદર અત્યારે નૈઋત્યના ચોમાસાના આગમન થઈ ચૂક્યા છે અને આ વિસ્તારોની અંદર ચોમાસાના નૈઋત્યના પવનો ફૂંકાવા લાગ્યા છે. તમે જોઈ શકો છો આપણા ગુજરાતની અંદર ચોમાસું બેસવાની આમ તો 15 જૂન આસપાસની તારીખ છે
અને જોઈ શકો છો અત્યારની ભારતીય હવામાન વિભાગની આવી રહેલી આગાહી, જેમાં હવામાન વિભાગે દોસ્તો આજે આપણા ગુજરાતના તમામ વિસ્તારોની અંદર જોઈ શકો છો ગ્રીન કલરનું સિગ્નલ આપ્યું છે, એટલે કે ગુજરાતમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે મહારાષ્ટ્રથી લઈ દક્ષિણી ભારતના તમામ રાજ્યો માટે દોસ્તો હવામાનની વરસાદની આગાહી છે. તો બીજી તરફ આવતીકાલ પણ રાજ્યમાં વરસાદની છૂટી છવાઈ ગતિવિધિ ગાજવીજ સાથે જોવા મળે અને 23 મેનો પણ તમે ભારતના હવામાનનો જોઈ શકો છો નકશો, જેમાં આપણા ગુજરાતની અંદર IMD તરફથી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જો કે 24મી મે દરમિયાન ગુજરાતની અંદર વરસાદની વધુ સંભાવના ન રહે અને જેને લઈ 24 તારીખે ગુજરાતના વાતાવરણ શુષ્ક રહેવાની આગાહીને લઈ અને બાકીના દક્ષિણ ભારતના રાજ્યોમાં પ્રી મોન્સૂન વરસાદની તો પૂર્વોત્તમ ભારતમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગે અત્યારે અહીં નકશાઓમાં દર્શાવી છે. અને ત્યારે હવે પછી દોસ્તો આપણે અહીં મોડલની અંદર જાણી લઈશું કે આજે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર કયા સમયે ગાજવીજ સાથેના કડાકા અને ભડાકા સાથેના વરસાદની રહી શકે સંભાવના. આપને દોસ્તો જણાવીએ, અત્યારે ખાસ કરીને ગુજરાતની અંદર હજુ પણ તાપમાન સારું એવું જોવા મળી શકે છે ને જેમાં મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોમાં તો 40થી 42 ડિગ્રી સુધી ઉષ્ણ તાપમાન નોંધાઈ શકે છે. આ વરસાદની સંભાવના માત્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના વાતાવરણ માટે રહેશે અને જેને લઈ તમે નજર કરી શકો છો દોસ્તો, આજે બપોર પછી 3થી 4 વાગ્યાના સમયગાળા આજુબાજુ સૌરાષ્ટ્રના કેટલાક છૂટા છવાયા સ્થળોના વાતાવરણમાં દોસ્તો ગરમીના કારણે વાદળાઓ બંધાવાની શરૂઆત થઈને જેમાં સંભાવના છે કે અમરેલી જિલ્લાના ધારી બગસરા લાગુ વચ્ચેથી સાવરકુંડલા વચ્ચેના પટ્ટાના પંથકો છે, જ્યાં દોસ્તો જોઈ શકો છો ગાજવીજવાળા વાદળાઓ રચાઈ શકે છે ને ભારે પવન સાથે આ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. અહીં તમે નજર કરી શકો છો સાવરકુંડલા, અમરેલી તો ભાવનગરના ખૂબ જ સીમિત વિસ્તાર હશે. તો બીજી તરફ જામનગરમાં પણ આજે છૂટાછવાયા ઘણા સ્થળોમાં ગાજવીજવાળો દોસ્તો વરસાદ થશે. ખેડૂત ભાઈઓને ખાસ સાવચેતી છે, જો તમારો પાક ખુલ્લામાં હોય તો સાવચેતીના ભાગરૂપે તેને સલામત સ્થળે ખસેડી દેવો, કારણ કે જોઈ શકો છો લાલપુર, કાલાવાડ, રાજકોટ આજુબાજુના અને જામનગરના આમ આટલા પંથકો માટે આજે સાંજ દરમિયાન તીવ્ર મેઘગર્જના અને દોસ્તો ગાજવીજ સાથેનો વરસાદ નોંધાઈ શકે છે. આ વરસાદ ખૂબ જ ટૂંકા સમયગાળા માટે હોય, પરંતુ તોફાની બની હોય તે પ્રમાણે બને તો મધ્ય ગુજરાતના વાતાવરણમાં પણ દોસ્તો વાદળોની ગતિવિધિ સાંજ દરમિયાન જોવા મળે અને દક્ષિણ ગુજરાતમાં જોઈ શકો છો દોસ્તો આગાહી અનુસાર ડાંગ, વલસાડ અને તાપી લાગુના વાતાવરણ, જે પણ દક્ષિણ ગુજરાતના મહારાષ્ટ્ર લાગુના જે બોર્ડર કાંઠાના પંથકો છે તે ભાગો માટે આજે દોસ્તો વરસાદની સંભાવના જોવા મળી રહી છે. તો આમ આજે ખાસ કરીને અમે આપને બતાવી રહ્યા છીએ કે જેમાં અમરેલી લાગુના અમુક જૂનાગઢ સાઈડના અને જામનગર લાગુના જે વિસ્તારો અને રાજકોટના છે પંથકો અને ભાવનગરના સીમિત વિસ્તારો હશે કે ત્યાં ગાજવીજ સાથેના દોસ્તો વરસાદની સંભાવના જોવા મળી રહી છે. તો આ સાથે જ આપણે જોઈએ 23મી મે ઉપર રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેશે. દોસ્તો જોઈ શકો છો અત્યારે 23 તારીખે આજ કરતાં વરસાદની ગતિવિધિની અંદર વધારો કે ઘટાડો થઈ શકે છે ને એ પ્રમાણે જોવા જઈએ તો 23 તારીખે સૌરાષ્ટ્રના એ જ પ્રમાણે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં તમે નજર કરી શકો છો, જેમાં ગાજવીજવાળા વાદળાઓ રચાઈ શકે છે અને અમુક વિસ્તારોમાં મેઘગર્જના અને પવન ફૂંકાવા સાથેનો વરસાદ થાય. તો આ સાથે જ જામનગરના રાજકોટ સાઈડના પંથકો માટે પણ 23 તારીખે વરસાદની સંભાવના રહી શકે. આમ જામનગર, રાજકોટ, અમરેલી અને ભાવનગર લાગુના છૂટાછવાયા સ્થળોની અંદર સૌરાષ્ટ્ર માટે દોસ્તો આ આગાહી આવનારી 48 કલાક માટે છૂટી છવાઈ. તો દક્ષિણ ગુજરાતની અંદર જોઈ શકો છો વિસ્તારોની અંદર વધારો થઈને નવસારી, ડાંગ, વલસાડ, વાપીના પંથકો માટે 23મી મે એટલે કે શનિવારના દિવસે છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે. ને 24 તારીખે પણ જોઈ શકો છો સૌરાષ્ટ્ર લાગુના કેટલાક છૂટા છવાયા સ્થળોમાં લોકલ વરસાદી સિસ્ટમનો વરસાદ નોંધાય અને ત્યાર પછી રાજ્યની અંદર 25 તારીખથી ફરી ગરમીનો માહોલ જોવા મળી શકે છે. અને દોસ્તો 30 તારીખ સુધી
રાજ્યમાં કોઈ પણ જગ્યાએ વરસાદની ગતિવિધિ ન થાય. જોકે કોઈક વિસ્તારમાં છાંટછૂટ સ્વરૂપે લોકલ વાદળું રચાય તો બની શકે. બાકી 25 તારીખથી 30 તારીખની વચ્ચે રાજ્યમાં ફરી તાપમાન ઊંચું જશે અને દોસ્તો ઉષ્ણ તાપમાન જે 39થી 40થી 41 ડિગ્રી સુધીનું તાપમાન નોંધાય. તો બીજી તરફ હવે પછી જૂન મહિનાની અંદર દોસ્તો પહેલા અઠવાડિયામાં જ ગુજરાતમાં પ્રી મોન્સૂનનો સારો એવો વરસાદ થાય તેવું હાલ મોડલો જોવા મળી રહ્યા છે, જેની આપણે અપડેટ જાણીએ પહેલાં અમે તમને દોસ્તો અત્યારે જે ભારતીય હવામાન વિભાગ તરફથી બંગાળની ખાડીમાં કે પછી અરબી સમુદ્રની અંદર કોઈ સિસ્ટમ સક્રિય છે કે નહીં તે અંગેનું લેટેસ્ટ બુલેટિન અહીં અમે તમને બતાવીએ. જોઈ શકો છો હવામાનની અત્યારની અમે તમને આવી રહેલી માહિતી બતાવી રહ્યા છીએ, જેમાં બંગાળની ખાડીમાં હાલ કોઈ સિસ્ટમ સક્રિય નથી, પરંતુ વાદળો અત્યારે ઇન્ટેન્સની અંદર કન્વેક્શન થઈ રહ્યા છે. એટલે કે બાષ્પીભવનની ઘટનાઓના કારણે બંગાળની ખાડીમાં સતત દોસ્તો વાદળાઓ બની રહ્યા છે અને જે જોતા બંગાળની ખાડી હાલ ખૂબ સક્રિય જોવા મળી રહી છે. તો અરબી સમુદ્રમાં પણ અત્યારે એક નબળા પ્રકારનું સાયક્લોનિક સિસ્ટમ છે. જોકે દોસ્તો જ્યાં સુધી તે મજબૂત ન થાય ત્યાં સુધી હવામાન વિભાગ તેની જાહેરાત નથી કરતું, માત્ર તેના પર નજર રાખતું હોય છે. ત્યારે અરબ સાગરમાં પણ હાલ કોઈ એવી મોટી સિસ્ટમ સક્રિય નથી, પરંતુ છૂટાછવાયા લો અને મીડિયમ ક્લાઉડો હાલ અરબી સમુદ્રમાં પણ જોવા મળી રહ્યા છે. અને તમે સેટેલાઇટની અંદર જોઈ શકો છો અરબ સાગર અત્યારે આ વિસ્તારોમાં અને બંગાળની ખાડી આ વિસ્તારોમાં ખૂબ સક્રિય છે. ત્યારે દક્ષિણ ભારતની અંદર પણ દોસ્તો જોઈ શકો છો દક્ષિણ ભારતના રાજ્યોમાં પ્રી મોન્સૂનના વરસાદો મહારાષ્ટ્ર સુધી અત્યારે જોવા મળી રહ્યા છે. અને હવે પછી દોસ્તો આપણે જાણીશું કે હાલ અરબ સાગરમાં જે સિસ્ટમ જોવા મળી રહી છે આ સિસ્ટમ કેટલી મજબૂત થશે. શું ગુજરાત માટે કોઈ આવનારા દિવસોમાં વાવાઝોડાની સંભાવના જોવા મળી રહી છે કે નહીં? સૌથી પહેલાં અહીં દોસ્તો તમે નજર કરી શકો છો પવનની ધીમી ગતિવાળું એક સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે મહારાષ્ટ્ર અને કર્ણાટકથી દૂર અરબ સાગરમાં જોવા મળી રહ્યું છે. અરબ સાગર અત્યારે આ વિસ્તારોની અંદર દોસ્તો સાયક્લોનિક સિસ્ટમમાં વાદળો બનાવી રહ્યું છે અને સેટેલાઇટની અંદર તમે નજર કરી શકો છો, જેની અંદર આપણા ગુજરાતના એમાં પણ વેરાવળના દરિયાકાંઠાથી 500 કિલોમીટરના અંતર પર આ સિસ્ટમ અત્યારે જોવા મળી રહી છે અને તેના તીવ્ર મેઘગર્જના વાદળાઓ અત્યારે 600થી લઈ 700 કિલોમીટરના અંદરના ભાગો પર જોવા મળી રહ્યા છે. ખાસ કરીને દોસ્તો આ સિસ્ટમ અત્યારે ઉત્તર પશ્ચિમની દિશા તરફ આગળ વધી રહી છે. એટલે હવે આ સિસ્ટમ ધીમે ધીમે ઓમાન દેશના દરિયાની તરફ જઈ રહી છે, ડાયરેક્ટલી ગુજરાત ઉપર ન આવે. બીજી તરફ કેટલી મજબૂત થાય તો તમે જોઈ શકો છો આ સિસ્ટમ આગળ જતાં બની શકે કે એક નવું હળવા નબળું એવું લો પ્રેશર રચાઈ શકે, પરંતુ હાલ એન્ટી સાયક્લોનવાળા મજબૂત પવનોના કારણે તમે દોસ્તો જોઈ શકો છો આ સિસ્ટમ આગળ જતાં નબળી પડી રહી છે. 23મી મે ઉપર દોસ્તો આ સિસ્ટમની તમે જોઈ શકો છો 800 HP લેવલનો ભેજ આપણા ગુજરાતના વાતાવરણમાં આવી શકે છે, ને જેના કારણે સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો માટે અત્યારે જે પ્રમાણે આપણે આગાહી જોઈ એ પ્રમાણે વધતા ભેજના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં છૂટાછવાયા સ્થળોના જિલ્લાના અમુક વિસ્તારોની અંદર ગાજવીજવાળો દોસ્તો વરસાદ જોવા મળી શકે છે. અને તમે નજર કરી શકો છો અરબ સાગરની આ સિસ્ટમનો ભેજ 23 તારીખે ગુજરાતના વાતાવરણમાં આવી શકે છે. બાકી વધુ આ સિસ્ટમની અસર ગુજરાત ઉપર ન થાય. અને તમે જોઈ શકો છો અહીં સિસ્ટમ 850 HP લેવલ પર આ સિસ્ટમ ધીમે ધીમે પશ્ચિમની દિશા તરફ એટલે કે એમાન લાગુ તરફ ખસી રહી છે ને વધુ મજબૂત ન થાય માટે ગુજરાત માટે દોસ્તો આ સિસ્ટમને લઈ વાવાઝોડાને લઈ કોઈ સંભાવના નથી. ને આવનારા અમે તમને 5 જૂન સુધીની માહિતી આપી રહ્યા છીએ, જેમાં હાલ અરબી સમુદ્રમાં કે બંગાળની ખાડીમાં કોઈ પણ પ્રકારનું વાવાઝોડું રચાય તેવી સંભાવના નથી. જોકે અત્યારે બંગાળની ખાડીમાં જૂનના પ્રથમ સપ્તાહની અંદર એક સિસ્ટમ મ્યાનમારના દરિયામાં રચાય અને 3, 4 તારીખે 5 તારીખે જોઈ શકો મ્યાનમાર કાંઠે ડિપ્રેશન કે ડીપ ડિપ્રેશન સુધી મજબૂત થાય તેવું હાલ જોવા મળી રહ્યું છે. બાકી આવનારા હજુ દિવસોમાં ગુજરાત માટે કોઈ પણ પ્રકારની વાવાઝોડાવાળી માહિતી જોવા નથી મળી.
અને ત્યારે અંતે દોસ્તો હવે પછી આપણે આગાહીકારોની આગાહીઓ ઉપર નજર કરીએ. હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને આપણે અશોકભાઈ પટેલની આગાહી જોઈએ, જેમાં અશોકભાઈ પટેલે દોસ્તો આવનારા એક અઠવાડિયાની અત્યારે જે આગાહી કરી છે આપને જણાવીએ તો મધ્યમ ગરમ હવામાનનો દોર આ અઠવાડિયામાં રહે અને હજુ પણ ગરમીનો પારો રાજ્યમાં 40થી 43 ડિગ્રી વચ્ચે ઘૂમી શકે છે. વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે દોસ્તો 27મી મે સુધી આગાહી કરી છે, જેમાં નોર્મલ તાપમાન મહત્તમ 42 ડિગ્રી સુધીનું રહીને રાજ્યમાં 15થી 35 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. આમ દોસ્તો હાલ પવન ફૂંકાવાની સંભાવના રાજ્યમાં આપવામાં આવી. 25મી મે દરમિયાન અથવા તો 25મી મે સુધીની અંદર એટલે કે અત્યારે 23 અને 24 તારીખ અને આજે આમ આવનારા 2-3 દિવસની અંદર રાજ્યના 1-2 એવા એકલ દોકલ વિસ્તારો હશે કે જ્યાં કમોસમી વરસાદી ઝાપટા પડી શકે છે. એની શક્યતા પણ તેમણે 50% દોસ્તો હાલ આપી છે. આમ અશોકભાઈ પટેલે પણ આજે 23 અને 24 આમ 3 દિવસ સૌરાષ્ટ્રના, જેમાં ખાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં 2-3 જગ્યાએ છાંટછૂટ સ્વરૂપેનું ઝાપટું પડે, ગાજવીજ થાય અને દોસ્તો પવનવાળી આગાહી તેમણે આપી છે. આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી ઉપર નજર કરીએ તો દોસ્તો તેમનું કહેવું છે કે રાજ્યમાં હવે તાપમાન ધીમે ધીમે ઘટવા તરફ રહેશે અને ખાસ કરી દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં હવે ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા વધી શકે. એમણે વિસ્તાર વાઇઝ માહિતી આપતા જણાવ્યું કે દ્વારકા, જામનગર, પોરબંદરના વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના વાતાવરણીય ફેરફારો હવે થાય. તો બીજી તરફ આવનારા જૂન મહિનાની અંદર ચોમાસાની એન્ટ્રીના સંકેતો તેમણે આપ્યા. અંબાલાલ પટેલે દોસ્તો 1થી 5 જૂન દરમિયાન રોહિણી નક્ષત્રમાં વરસાદી ઝાપટા પડે તેવી આગાહી આપી છે. તો 8થી 15 જૂનના સમયગાળા દરમિયાન એક વરસાદી સિસ્ટમ સક્રિય બને તેવું તેમનું કહેવું છે. અને તેમના અનુમાન અનુસાર દોસ્તો 26 મેથી 1 જૂનની વચ્ચે આપણા ભારતના કેરળની અંદર ચોમાસાનું આગમન કેરળ કાંઠે થઈ જાય તેવું તેમનું કહેવું છે. અને દોસ્તો હાલ અરબ સાગરમાં જે સિસ્ટમ બની છે તે થોડી ધીમી પડી છે ને સિસ્ટમ ઓમાન તરફ આગળ વધી જશે તેવું તેમનું કહેવું છે. એટલે ગુજરાત માટે હાલ અત્યારે વાવાઝોડાની કોઈ સંભાવના નથી દોસ્તો. અને બીજી તરફ કે આપણા ગુજરાતની અંદર પણ ચોમાસું દોસ્તો 15 જૂન પછી આવશે અને વાવણી લાયક સારા વરસાદો એમણે કહ્યું છે કે 20 તારીખથી 30 જૂન અને જુલાઈના પ્રથમ સપ્તાહની અંદર રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સારો વાવણી લાયક વરસાદ થઈ જાય તેવું તેમનું કહેવું છે. દોસ્તો ચોમાસું ગુજરાત માટે 15 જૂન પછી જ આવતું હોય છે.